ડાંભાનું શાક તમે કોઈ દી ખાધું કે નહીં? જરા કહેજો તો ખરા અમને. એક નંબર બને વો. જવા આપણે લીલો સમ જેવો ડાંભો લઈ લીધો હો. દવાવાળા શાકભાજી કરતા આવું ઓર્ગેનિક ખવાય હો ભાઈ. પેલા આપણે આ ડાંભાને મસ્ત નો હમો કરી લેવાનો છે. હમો કરીને જે કૂણો કૂણો છે ને એને મસ્તી નો મરી લેવાનો છે, ને જે મોટો મોટો છે ને એને સાટણિયા રાખવાના છે હો. આપણે આખો ડાંભો મસ્તી નો સુધારી ને એક નંબર મોરી લીધો તો. મોરીને પછી મસ્તી નો ધોઈ નાખ્યો તો. બધું કમ્પ્લીટ કરીને પછી આપણે તળિયો ચૂલા ઉપર ચડાવી દેવાનો છે. અમારા ઘરને બધાય શાક મોસ્ટ ઓફ ચૂલા ઉપર ને તળિયામાં જ થતા હોય હો. ને તળિયા જેવું મીઠાશ વાળું શાક એકેય ઠામમાં ન થાય. પછી આપણે આ તેલ ગરમ થઈ ગયું હતું ને પછી આપણે નાખી દીધો તો આખો મસાલો, ને પછી આદુ લસણ ની પેસ્ટ પણ નાખી દીધી. ને હવે આપણે આને ઘડીક વાર મસ્ત તલનું પાકવા દેવાનું છે. મસ્ત પાક્યો ને પછી આપણો લીલો સમ જેવો ડાંભો નાખી દીધો એમાં. હવે આ ડાંભાને હારી ઘડી પાકવા દેવાનું છે. ઢાંકીને પાકવા દીધો તો ને ઘડી ઘડી સમસી ફેરવી નાખી હતી હો ભાઈ. થોડીક વાર પાકવા દીધો તો ને ત્યાં તો લીલો લીલો સમ જેવો દેખાતો તો વો ડાંભો પાકી ગયો ને પછી પેલા નાખી દીધી હતી ચટણી, પછી મીઠું નાખી દીધું તું ને થોડીક એટલી હળદર નાખી દીધી હતી. પછી બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું હો ભાઈ, ને પછી થોડું કેટલું પાણી નાખી દીધું તું. ને હવે આપણે આને ઘડીક વાર પાકવા દઈએ. થોડીક વાર પછી પાછું થોડુંક પાણી નાખી દીધું તું ને થોડીક વાર પાકવા દીધું તું. ને એટલી જ વારમાં આપણું ડાંભાનું શાક બનીને તૈયાર થઈ ગયું તું. થોડા કેટલા ધાણા નાખી દીધા હતા માથેથી. તો હાલો ભાઈ હવે કહી દેજો કે તમને અમારા ડાંભાનું શાક નું લુક જોઈને મોઢામાં પાણી આવી ગયું કે નહીં? ને હા, તમે અમારા વિડીયો ને લાઈક કરવાનું, શેર કરવાનું ને અકાઉન્ટ ને ફોલો કરવાનું ન ભૂલતા હો. બાય બાય, ટેક ટેક.